કોણે રોપ્યા? આ બહેનોની પહેલી લાઈન કહે છે આ વૃક્ષ કોણે રોપ્યા? આ દેખાય છે મોટા મોટા એ. હાલો બધા એમનો હોય પૈસા સાદું હોતું નથી આયા. પણ શું કરવાનું? જો જરાક ખેંચવાનું રહી ગયું ઊભું. મેં જરાક ખેંચ્યું ને એટલે આંટી અંદર પડી છે ને હતાડ થઈ ગઈ એટલે ઊભો રહી ગયો. જરાક ધીમું છોડું ધીમે ધીમે અંતે નિષ્કર્ષ એવો નીકળ્યો કે જે વડ હતું એના ટેટા ડોડો પક્ષી ખાય, એના પાચન તંત્રમાંથી બીજ નીકળે તો જ બીજ ઉગે, નહીતર બીજ ઉગે નહીં. તો એ ડોડો પક્ષી ગયું, એની પાછળ પાછળ એક વૃક્ષ પણ જતું. તમે વિચાર કરો કે એક પક્ષીનું મહત્વ પર્યાવરણની અંદર કેટલું રહેલું છે. આપણે છેવાડાના ગામડામાં પણ પ્રકૃતિ ઉપર સરસ મજાનું કામ કરી અને આપણને પૂરી પ્રેરણા પાડી રહ્યા છે. સંવર્ધક અને પ્રકૃતિના સંરક્ષણ છે. એમના માટે આપણા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર જાહેર છે. અને હજી અમને પણ ભવિષ્યમાં જ્યારે માર્ગદર્શનની જરૂર પડે ત્યારે તમે અમને માર્ગદર્શન આપવા માટે આવો એ અમારી શાળા પરિવાર વતી ખૂબ ખૂબ કામના છે.